આપણે ઇન્ટરમીડિયેટ રિએક્ટિવ ઇન્ટરમીડિયેટ જે દરેક ઓર્ગેનિકમાં દરેક જગ્યાએ ઇન્ટરમીડિયેટ ફોર્મ થતા હોય છે. તો આપણે એક ઇન્ટરમીડિયેટ ઓલરેડી કમ્પ્લીટ કરી દીધો છે, એની એપ્લિકેશન હવે તમે દરેક જગ્યાએ એને યુઝ કરી શકશો. જે મેરોમેટિસિટીનો યુઝ કરો છો એવી રીતનો. સેકન્ડ આપણે સ્ટાર્ટ કર્યું હતું કાર્બેનાઇન. કાર્બેનાઇનમાં આપણે જનરલી જોયું તો કાર્બન ઉપર કેવો ચાર્જ હોય? નેગેટિવ ચાર્જ હોય. કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ અને એની સાથે બીજા 3 બોન્ડ હોય. કોઈ પણ આપણે લખી શકીએ, સબસ્ટિટ્યુન્ટ પણ હોઈ શકે. આને કહેવાય કાર્બેનાઇન. કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ હોય ત્યારે કાર્બેનાઇન એને કહેવાય. એ જનરલી કઈ રીતના ફોર્મ થતા હોય કે જ્યારે કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય, જ્યારે ઇલેક્ટ્રોલિટિક ફ્યુઝન થતું હોય, સપોઝ કે કોઈ પણ કમ્પાઉન્ડ જ્યારે ઇલેક્ટ્રોલિટિક ફ્યુઝન થાય કે જેમાં કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી આની કરતા વધારે હોય, એટ ધેટ ટાઈમ ઇલેક્ટ્રોલિટિક ફ્યુઝનથી કાર્બેનાઇન જનરેટ થઈ શકીએ. તો કાર્બેનાઇન વિશે આપણે લખવું હોય તો શું લખી શકીએ? કાર્બેનાઇનમાં ટ્રાયવેલેન્સ કેટલા ઇલેક્ટ્રોન હશે? 8 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન રીચ પણ કહેવાશે. ત્યાર પછી હાઇબ્રિડાઇઝેશન કેવું હશે કાર્બેનાઇન? જો રેઝોનન્સમાં નેગેટિવ પાર્ટ ના થાય પાર્ટિસિપેટ તો હાઇબ્રિડ એની ટેટ્રાહેડ્રલ રહેશે, પણ શેપ કેવો થશે એનો? પિરામિડલ. અને જ્યોમેટ્રી કેવી થશે? ટેટ્રાહેડ્રલ. એટલું આપણે જોયું હતું. હવે સ્ટેબિલિટી જોવાની છે. કાર્બેનાઇનની સ્ટેબિલિટી. સ્ટેબિલિટી કઈ રીતના ડિસાઇડ કરીશું? આપણે કાર્બેનાઇનને પણ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ હોય અને કેટલા આલ્કાઇલ ગ્રુપ સાથે જોડાયેલ છે એના ઉપર પણ ડિસાઇડ થાય. કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ હોય, એની સાથે 3 હાઇડ્રોજન હોય. જે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ હોય એ કાર્બન સાથે એટેચ હોય. કેટલા ડિગ્રી કાર્બેનાઇન કહેવાય છે આને? 1 degree. 1 ડિગ્રી કાર્બેનાઇન. એ જરૂરી સ્કોપ. અને કાર્બન જે નેગેટિવ ચાર્જ હોય એ બીજા 2 કાર્બન સાથે એટેચ હોય. મીન્સ આ કાર્બન જ સેકન્ડરી છે. તો એની સાથે કઈ પણ વસ્તુ એટેચ હોય તો એને સેકન્ડરી કાર્બેનાઇન કહેવાય. કાર્બોકેટાઇનમાં ઓલરેડી બની ગયા. કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ હોય and if it is attached with 3 carbon alkyl group, then this carbon is already tertiary. તો અહીં કોઈ પણ વસ્તુ એટેચ થશે, this is 3 degree કાર્બેનાઇન. હવે આનો તમને સ્ટેબિલિટી ઓર્ડર ખબર હશે. સૌથી વધારે સ્ટેબલ કોણ હશે? મિથાઇલ કાર્બેનાઇન. Methyl carbanion. ડિગ્રી પછી 2 ડિગ્રી. આમાં કયો કન્સેપ્ટ લગાવશો? ઇન્ડક્ટિવ ઇફેક્ટ પ્રમાણે ચાર્જ ઇન્ટેન્સિટી. ચાર્જ ઇન્ટેન્સિટી વચ્ચે આગળ થશે એમ. હા, ઇન્ટેન્સિટી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી. સ્ટેબિલિટી. તમે જોઈ શકો છો કે મિથાઇલની પ્લસ આઈ ઇફેક્ટ છે ને એ વધારે હોય. પ્લસ આઈ ઇફેક્ટ alkyl group is more than hydrogen. So here 3 hydrogen group, 3 methyl group are there. So already negative charge છે જ. અને 3 alkyl group કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ડોનેટ કરે તો કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ ખૂબ વધશે. અને જેથી ચાર્જની ઇન્ટેન્સિટી વધે તો સ્ટેબિલિટી ઘટે. અહીંયા જો 3 હાઇડ્રોજન છે, અહીં એક આલ્કાઇલ ગ્રુપ છે, અહીંયા 2 આલ્કાઇલ ગ્રુપ છે. પણ આપણે હવે તો વધારે જોવાનું છે. હવે તમારે જે આગળનું ચેપ્ટર હું ઘણી બધી વખત કહેતો હોય, હું તમને ઘણી બધી વખત ઓર્ડર ના લખાવું તો પણ આગળના તમે જે પણ એરોમેટિસિટી ભણેલા છે એના બેઝ ઉપર તમે કાર્બેનાઇનનો સ્ટેબિલિટી ઓર્ડરની ડિસાઇડ કરી શકો. પણ સ્ટેબિલિટી ઓર્ડર માટે અમુક એક ટેબલ પણ છે જે સ્ટ્રેન્થ ઓફ બેઝ, એસિડિક અને એના ઉપર ડિપેન્ડ કરશે થોડું. એસિડિક કોણ વધારે, જેટલો વધારે એસિડિક હશે એટલો જ એનો કોન્જ્યુગેટ બેઝ વીક હશે, અને જેટલો બેઝ વીક હશે એટલો એની સ્ટેબિલિટી વધારે હશે. એવું આપણે એક જોઈએ સ્ટેબિલિટી ઓફ કાર્બેનાઇન ડિટેલમાં થોડું. હવે તો હું તમને અમુક કમ્પાઉન્ડ લખીશ, તમે આગળનું કન્સેપ્ટ યુઝ કરી અને કહી શકશો સ્ટેબિલિટી ઓફ કાર્બેનાઇન. અમારે અમુક વસ્તુ જે આગળ ચેપ્ટરમાં ભણી ગયા તમને સમજાવી ન પડે. સપોઝ હું ખાલી એટલું લખું કે એક કાર્બેનાઇન આ છે અને બીજો કાર્બેનાઇન આ છે, અમારે સમજાવવું ના પડે કોણ વધારે સ્ટેબલ હશે. કોણ વધારે સ્ટેબલ હશે? સેકન્ડ વન. સેકન્ડ વન. જસ્ટ આપણે તમારે એરોમેટિક છે આ, અને આ કેવું થશે? એન્ટી એરોમેટિક. સ્ટેબિલિટી ઓર્ડર ઓલરેડી ખબર છે, સમજાવવાની જરૂર ન પડે મારે, કારણ કે ઓલરેડી તમે એરોમેટિક બની ગયા. પણ આપણે થોડુંક અમુક વસ્તુ જે છે એ બેઝની સ્ટ્રેન્થ, સ્ટેબિલિટી એ બધું થોડું એક્સપેરિમેન્ટ પણ હોય છે. એ કઈ રીતના ડિસાઇડ કરતા હોય. સપોઝ કે કોઈ પણ કમ્પાઉન્ડ છે, સપોઝ હું લઈ લો R3, એની સાથે હાઇડ્રોજન જોડાયેલું. હવે હું એની સાથે કોઈ બેઝની રિએક્શન કરાવું, બેઝ શું કરે? પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે, બોન્ડ ના ઇલેક્ટ્રોન ત્યાં લીવ કરી અને બેઝ પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરી લેશે અને શું બનાવશે?
R3 C માઇનસ બેઝ પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કર્યા પછી પોઝિટિવ ચાર્જમાં કન્વર્ટ થઈ જશે. તો આ જે છે એને H+ ડોનેટ કર્યો એટલે એસિડ કહેવાય. શું હોય કોન્જ્યુગેટ બેઝ કહેવાય કે ના કહેવાય? અને આને પ્રોટોન એક્સેપ્ટ કર્યો તો આને શું કહેવાય? બેઝ કહેવાય. Base conjugated acid. કોન્જ્યુગેટેડ એસિડ. પછી તમને આ કન્સેપ્ટ ખબર હશે કે એસિડ સ્ટ્રોંગ હોય તો એનો કોન્જ્યુગેટ બેઝ વીક હોય અને બેઝ વીક હોય તો એનો કોન્જ્યુગેટ એસિડ સ્ટ્રોંગ હોય. અને કોઈ પણની એસિડિટી બેઝિસિટી કેના ઉપર ડિપેન્ડ કરે? સપોઝ કે કોઈ પણ કમ્પાઉન્ડ હોય એની પીકે વેલ્યુ તો એક તમને ફોર્મ્યુલા ખબર છે પીકે ઇઝ ઇક્વલ ટુ લોઅર સ્ટાન્ડર્ડમાં ભણી ગયા પીકે ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ કે. કે છે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ જે ડિસોસિએશન કોન્સ્ટન્ટ ઓફ વીક એસિડ છે. હવે તમને આ બેનો રિલેશન તો ખ્યાલ આવી ગયો કે માઇનસ સાઇન છે એટલે જેટલું કે વધારે એટલો પીકે કેવો pK થશે? ઓછો. ઓછો થશે. અને જેટલો કે વધારે એટલી એસિડિક સ્ટ્રેન્થ પણ કેટલી હોય? વધારે. વધુ. એસિડિક સ્ટ્રેન્થ વધારે છે. જેટલી એસિડિક સ્ટ્રેન્થ વધારે એટલી કે વધારે કે વધારે એટલો પીકે ઓછો થશે. અને પીકે ઓછો હશે પીકે બી પણ કેવો હશે? વધારે છે. કારણ કે ઇન્ટુ કેબી ઇઝ ઇક્વલ ટુ શું હોય? પી કે ડબલ્યુ. કે ઇન્ટુ કેબી ઇઝ ઇક્વલ ટુ ફિક્સ વેલ્યુ હોય છે 10⁻⁴. બરાબર? એટલે સપોઝ એક વધે તો બીજો શું થાય? ડિક્રીઝ થશે. એક ઇન્ક્રીઝ થાય તો બીજો ડિક્રીઝ થશે. પણ આ બે પણ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં તમને કોઈ પણ ક્રોસમાં પૂછી શકે. આ એક ટેબલ છે. હું અહીંયા અમુક કમ્પાઉન્ડ જે લખું છું એસિડ છે અહીંયા એસિડ તરીકે એક્ટ કરે છે. એના અહીંયા કોન્જ્યુગેટ બેઝ લખું છું. આ એક્સપેરિમેન્ટલી છે અને આપને ખ્યાલ આવી જશે કે ભાઈ આની એપ્રોક્સ પીકે વેલ્યુ સપોઝ કે અહીંયા કોઈ RCH2CN છે. એસિડ છે તો એસિડ પ્રોટોન ડોનેટ કરશે. કયો પ્રોટોન ડોનેટ કરશે? આ કાર્બન સાથે જોડાયેલ અને શું બનાવશે? બેઝ એનો કોન્જ્યુગેટ બેઝ બનાવશે. એની એપ્રોક્સ પીકે વેલ્યુ છે 25 છે. બરોબર? ઘણી બધી વખત તમને શું આ વેલ્યુ આપી દે. આપણે તમને રૂલ્સ તો ખબર જ છે કે રેઝોનન્સ ની એ બધી ઓર્ડર તો ખબર જ છે. ઘણી બધી વખત આ જે છે એક્સપેરિમેન્ટલી પણ ડિસાઇડ થતું હોય. ઘણી બધી વખત એક્સેપ્શનલ કેસ આવશે ત્યારે પીકે વેલ્યુ પણ જોવામાં આવશે. સપોઝ H3 CH આનો પણ હાઇડ્રોજન ખૂબ એસિડિક હોય કારણ કે આ કાર્બન નું હાઇબ્રિડાઇઝેશન sp હોય. મોર ઇલેક્ટ્રોનેગેટિવ હોય. એટલે એનો કોન્જ્યુગેટ બેઝ શું થશે? R3 માઇનસ. પણ આ જે એસિડ છે એની એપ્રોક્સ પીકે વેલ્યુ આપેલી છે. એ પણ કેટલી છે? 25. એક્સપેરિમેન્ટલી AR3CH એનો કોન્જ્યુગેટ બેઝ શું હશે? AR3C માઇનસ. એની એપ્રોક્સ પીકે વેલ્યુ આપેલી છે 31.5. એ જ રીતના AR2CH2 બેઝ પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કર્યા પછી શું બનશે? AR એટલે બેન્ઝીન રિંગ છે. શું બનશે? CH માઇનસ. એની એપ્રોક્સ પીકે વેલ્યુ છે 33.5. ત્યાર પછી છે PHCH3 આના માટે શું થશે? PH પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કર્યા પછી શું બનશે? CH2 માઇનસ. આ એસિડ છે હવે એનો કોન્જ્યુગેટ બેઝ છે. એની એપ્રોક્સ પીકે વેલ્યુ શું થશે? એની જે યાદ નથી રાખવાની. આના ઉપરથી આપણે ખ્યાલ આવશે કોણ વધારે એસિડિક છે. ત્યાર પછી ઇથિન એનું અહીં લખું છું હું બાજુમાં. શું થશે? CH2 ડબલ બોન્ડ CH માઇનસ. એની એપ્રોક્સ પીકે વેલ્યુ છે. ત્યાર પછી જે બે કમ્પાઉન્ડ જે છે અહીંયા લખું છું આપણે સાયક્લોપ્રોપેન. બેઝ એસિડ છે. બેઝ એબ્સ્ટ્રેક્ટ પ્રોટોન કર્યા પછી કાર્બેનાઇન જે જનરેટ થશે એની એપ્રોક્સ પીકે વેલ્યુ છે 46. લાસ્ટ આપણે CH3 ટ્વાઇસ CH2 એનો કોન્જ્યુગેટ બેઝ શું થશે? CH3 ટ્વાઇસ CH માઇનસ. અને એની એપ્રોક્સ પીકે વેલ્યુ છે 51. ચલો પીકે વેલ્યુ કોની સૌથી વધારે છે? આ એક્સપેરિમેન્ટલ ડેટા હતા જે આપણે યાદ નથી રાખવાના. પણ આપણે તો જસ્ટ હવે ડિસાઇડ કરવાનું છે કે જેની પીકે વેલ્યુ વધારે એ ઓછો એસિડિક. એ પીકે વેલ્યુ જેની વધારે છે એની એસિડિક સ્ટ્રેન્થ કેવી થશે? ઓછી થશે. અને એસિડિક સ્ટ્રેન્થ જેટલી ઓછી એટલો એનો કોન્જ્યુગેટ બેઝ કેવો હશે? પાવરફુલ. એટલો એસિડ સ્ટ્રોંગ. ઓછો એનો કોન્જ્યુગેટ બેઝ કેવો હશે? પાવરફુલ. અને કોન્જ્યુગેટ બેઝ જેટલો વધારે પાવરફુલ એટલી એની જે સ્ટેબિલિટી છે એ ઓછી થશે. એટલી એની સ્ટેબિલિટી ઓછી થશે.
બરાબર. ઓછો એસિડિક છે, વધુ બેઝિક છે, તો એની જે પણ બેઝિક સ્ટ્રેન્થ છે, જે સોરી સ્ટેબિલિટી છે એ ઓછી થશે. સૌથી વધારે એસિડિક કોણ છે? પીકે વેલ્યુ સૌથી કોની ઓછી છે? 25. RCH2 C ટ્રિપલ બોન્ડ N, જે સાયનાઇડ ગ્રુપ છે, જે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, જે આ કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને ખૂબ એસિડિક બનાવે, જેથી આ પાવરફુલ સ્ટ્રોંગ એસિડ છે. આ એનો કોન્જ્યુગેટ બેઝ કેવો હશે? વીક હશે. અને કોન્જ્યુગેટ બેઝ વીક હશે તો કાર્બેનાઇન કેવો હશે? વધારે સ્ટેબલ હશે. આટલું યાદ રાખવાનું. અને તમે જોઈ શકો છો સૌથી વધારે એસિડિક છે તેના કોન્જ્યુગેટ બેઝ છે એ વીક હશે. અને કોન્જ્યુગેટ બેઝ વીક હશે તો આ જે કાર્બેનાઇન છે એ વધુ સ્ટેબલ હશે. ફંડામેન્ટલ છે આ બધી વસ્તુ. આ પીકે વેલ્યુ કોઈની યાદ નથી રાખવાની. તમને કોઈ પણ બે પીકે વેલ્યુ આપી દીધી હોય તમે આટલું જ કમ્પેરિઝન કરી શકો કે જેની પીકે વેલ્યુ વધારે હોય એનો કે નું મૂલ્ય કેવું હશે? ઓછું હશે. અને કે નું મૂલ્ય ઓછું હોય, એસિડિક ઓછો હશે, એસિડિક ઓછો હશે તેનો કોન્જ્યુગેટ બેઝ વધારે બેઝિક હશે. અને વધારે કોન્જ્યુગેટ બેઝ વધારે બેઝિક હશે તો એની જે કાર્બેનાઇન સ્ટેબિલિટી ઓછી હશે. તો આ પ્રમાણે ડિસાઇડ કરે છે. બીજા ફેક્ટર આપણે જોઈ લઈએ. કાર્બેનાઇન નું સ્ટેબિલિટી ઓર્ડર પણ જોઈ લઈએ આપણે. બેન્ઝાઇલ કાર્બેનાઇન જે સૌથી વધારે સ્ટેબલ હોય, સ્ટેબિલિટી ઓફ કાર્બેનાઇન એવું લખો ટાઇટલ. સ્ટેબિલિટી ઓફ કાર્બેનાઇન સૌથી વધારે સ્ટેબલ હશે બેન્ઝાઇલ કાર્બેનાઇન. આ જે ઓર્ડર ત્યાર પછી વિનાઇલ કાર્બેનાઇન. ત્યાં જો કાર્બોકેટાઇનમાં સૌથી આની સ્ટેબિલિટી ઓછી હતી, પણ અહીંયા જો કાર્બન ડબલ બોન્ડ હોય તેની સ્ટેબિલિટી વધારે હોય છે. કારણ એનું તમને ખ્યાલ આવી જશે કે આ કાર્બન છે એનું હાઇબ્રિડાઇઝેશન sp2 હોય. એસ કેરેક્ટર વધે એમ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે, અને ઇલેક્ટ્રોનેગેટિવિટી કોઈ પણ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ હોય એની પર નેગેટિવ ચાર્જ હોય એ વધુ સ્ટેબિલાઈઝ થતો હોય છે. ત્યાર પછી જો બેન્ઝીન ફિનાઇલ કાર્બોકેટાઇન અનસ્ટેબલ છે, પણ ફિનાઇલ કાર્બેનાઇન ઇઝ સ્ટેબલ. ત્યાર પછી સાયક્લોપ્રોપાઇલ કાર્બેનાઇન, ત્યાર પછી ઇથાઇલ પ્રોપાઇલ કાર્બેનાઇન. આ તો ઓલમોસ્ટ ખ્યાલ આવે પ્લસ આ ઇફેક્ટ થી તમને. એન પ્રોફાઇલ કાર્બેનાઇન. ત્યાર પછી આઇસોબ્યુટાઇલ કાર્બેનાઇન. આઇસોબ્યુટાઇલ કાર્બેનાઇન કઈ રીતના લખાશે? આઇસોપ્રોપાઇલ આઇસોબ્યુટાઇલ CH3CH એટલું ગ્રુપ આવે ને એટલે એને આઈસો કહેવાય. પછી આઈસો બ્યુટાઇલ કરવું છે એટલે મારે 4 કાર્બનની જરૂર પડશે. એટલે આખાને આઈસોબ્યુટાઇલ કહેવાય અને એની ઉપર શું છે? કાર્બેનાઇન. ત્યાર પછી નિયોપેન્ટાઇલ. નિયોપેન્ટાઇલ એટલે અને નિયોપેન્ટેન કહેવાય. નિયોપેન્ટેન છે અહીંયા CH2 અને નિયોપેન્ટાઇલ કહેવાય. એની પર કાર્બેનાઇન મૂકો તો નિયોપેન્ટાઇલ કાર્બેનાઇન. ત્યાર પછી સાયક્લોબ્યુટાઇલ કાર્બેનાઇન. ત્યાર પછી સાયક્લોપેન્ટાઇલ કાર્બેનાઇન. ત્યાર પછી બાજુમાં કોઈ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય તો એની સ્ટેબિલિટી વધે. મારે તમને આ આગળનું કાર્બોકેટાઇન સમજાવ્યું હતું. એટલે એ પ્રમાણે અત્યારે હું ખાલી આમ લખું CH3 CH2 CH2 માઇનસ ને અહીંયા સપોઝ કોઈ NO2 ગ્રુપ એટેચ કરતું અને અહીંયા CH3 CH2 માઇનસ. પણ કયો કાર્બોનાઇન વધારે સ્ટેબલ હશે? ફર્સ્ટ વન. ફર્સ્ટ વન વધારે સ્ટેબલ. કારણ કે કાર્બન ઉપર માઇનસ ચાર્જ છે. NO2 ગ્રુપની કેવી ઇફેક્ટ હોય? માઇનસ આ ઇફેક્ટ હોય. માઇનસ આઈ ઇફેક્ટ. ઇલેક્ટ્રોન વિથડ્રો કરશે. કાર્બન ઉપરનો ચાર્જ કેવો થશે? ડિક્રીઝ થશે અને સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થશે. હવે જો આલ્ફા પોઝિશન ઉપર જે ગ્રુપ આવેલા હોય, તમને હમણાં ખબર હતી કે NO2 ગ્રુપ છે તો એની ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ કેપેસિટી પણ એક સ્ટેબિલિટી ઓર્ડર છે. જે કાર્બેનાઇનની આલ્ફા પોઝિશન ઉપર જે ગ્રુપ હોય એનો ઓર્ડર છે. આલ્ફા પોઝિશન જે પણ ગ્રુપ હોય, સપોઝ કે આ કાર્બન છે એની આલ્ફા પોઝિશન ઉપર કોઈ પણ છે, સપોઝ અહીં કાર્બોનિલ છે, આલ્ફા પોઝિશન તો એની બરાબર. તો હવે આલ્ફા પોઝિશન ઉપર જે ઓર્ડર છે, આલ્ફા પોઝિશન પર જે ગ્રુપ હોય એનો સૌથી જો હાઈએસ્ટ જે સ્ટેબિલાઈઝ કરતો હોય કાર્બેનાઇન તો નાઇટ્રો ગ્રુપ છે. ત્યાર પછી કીટોનિક ગ્રુપ છે. ત્યાર પછી એસ્ટર ગ્રુપ છે. ત્યાર પછી સલ્ફર ડાયોક્સાઇડ ગ્રુપ છે. ત્યાર પછી સી ટ્રિપલ બોન્ડ એન ગ્રુપ છે. સાયનાઇડ અને એમાઇડ ઓલમોસ્ટ ઇક્વલ હોય છે. ત્યાર પછી બધા હેલોજન કરતા પછી H અને આર ગ્રુપ તો શું કરશે?
આલ્ફા પોઝિશન ઉપર સ્ટેબિલિટી કાર્બેનાઇન ની ડિક્રીઝ કરશે, કાર્બોકેટાઇન કરતા ટોટલી રિવર્સ થઈ ગયું. નાउ નેક્સ્ટ ઇઝ જનરેશન ઓફ કાર્બેનાઇન. કઈ કઈ જગ્યાએ કાર્બેનાઇન જનરેટ થાય? જનરેશન ઓફ કાર્બેનાઇન. ફર્સ્ટ મેથડ છે એબ્સ્ટ્રેક્શન ઓફ પ્રોટોન. એબ્સ્ટ્રેક્શન ઓફ પ્રોટોન બાય બેઝ. સપોઝ કોઈ રિએક્શન છે પેરાનાઇટ્રોટોલ્યુઇન, એની બેઝ સાથે રિએક્શન કરાવશું. બેઝ શું કરે? પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે. કયો પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે? જે કાર્બન છે એનો એસિડિક પ્રોટોન. જે ઘણા એમ થાય કે આ પ્રોટોન ડોનેટ કર્યા પછી કેમ પ્રોટોન કોઈ અમુક અમુક કમ્પાઉન્ડ પ્રોટોન ડોનેટ કરી દેતા હશે, અમુક નહીં કરે. તો આફ્ટર ડોનેટિંગ H પ્લસ આયન જે પણ કાર્બેનાઇન જનરેટ થાય એ જેટલો સ્ટેબિલાઇઝ થાય ને એટલો ઝડપથી H પ્લસ ડોનેટ કરે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કાર્બેનાઇન છે ખૂબ સ્ટેબિલાઇઝ થશે. રેઝોનન્સમાં પણ ચાર્જ જશે અને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે એટલે રેઝોનન્સ પણ વધારે થશે. આ રીતના કાર્બેનાઇન જનરેટ થતા હોય છે. બીજી મેથડ છે જે ઓલરેડી આપણે વાત કરી દીધી છે. સપોઝ આવા ટાઈપનો સાયક્લો પ્રોપેનડાઇન છે જેમાં બે ડબલ બોન્ડ છે. આ હાઇડ્રોજન તમે જોઈ શકો છો. બહુ ઇઝીલી એબ્સ્ટ્રેક્ટેડ બાય ધ પ્રોટોન. સોરી, ધીસ પ્રોટોન ઇઝ એબ્સ્ટ્રેક્ટેડ બાય બેઝ. બેઝ દ્વારા પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે, ઇલેક્ટ્રોન લીવ કરીને H પ્લસ પોતે લઈ લેશે. એટલે કયો જનરેટ થશે? કાર્બેનાઇન. આ રીતના કંઈક ને કંઈક રીઝન હોય. કાર્બેનાઇન પ્રોટોન ડોનેટ કર્યો એટલે આની ઉપર તો ચાર્જ જનરેટ થયો. ચાર્જ જનરેટ થાય તો મોલેક્યુલ અનસ્ટેબલ જો બનતો હોય તો ના આપે ઇઝીલી પ્રોટોન. પણ અહીં તમે જોઈ શકો છો આફ્ટર રિમૂવિંગ H પ્લસ આયન ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ એરોમેટિક કમ્પાઉન્ડ, મોર સ્ટેબલ કમ્પાઉન્ડ. આ વારંવાર વસ્તુ આવવાની. એટલે માટે બેઝ પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરે છે અને આ રીતના કાર્બેનાઇન જનરેટ કરે. ઘણી બધી મેથડ હોય. નેક્સ્ટ આપણે મૂવ થઈએ એજેક્ટ રિએક્શન લખી નાખીએ. એમાં PH3 કાર્બન એની સાથે હાઇડ્રોજન એટેચ છે. સોડામાઇડ સાથે રિએક્શન કરો, સ્ટ્રોંગ બેઝ NaNH2. Na પ્લસ હોય, NH2 માઇનસ હોય. સોલ્વન્ટ તરીકે લિક્વિડ એમોનિયા હોય. બર્થ રિડક્શનમાં પણ આ યુઝ થશે. શું કરશે? એસિડિક પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે, પણ આફ્ટર એબ્સ્ટ્રેક્ટિંગ ધીસ પ્રોટોન બાય બેઝ it is converted into very stable carbanion, triphenyl carbanion. આના માટે જનરલી જે બેઝ જે યુઝ થતા હોય એ ખ્યાલ હોવો જોઈએ. બેઝમાં ઘણી બધી વખત NaOH સાથે ઇથર પણ યુઝ થાય. ત્યાર પછી એક્વિયસ ટર્સરી બ્યુટોક્સાઇડ પણ યુઝ થાય. એની સાથે ટર્સરી બ્યુટેનોલ સોલ્વન્ટ તરીકે હોય. Alkyl lithium is also a powerful strong base. જનરલી DMF સોલ્વન્ટમાં વર્ક કરતું હોય. ત્યાર પછી HMPH NMP છે. એન મિથાઇલ પાયરોલિડિન પણ ઇથરમાં સોલ્વન્ટમાં વર્ક કરતા હોય છે. આ બધા બેઝ છે જે શું કરે? જે પણ એસિડિક પ્રોટોન હોય એબ્સ્ટ્રેક્ટ ધ એસિડિક પ્રોટોન. બીજા ઘણા બધા આવશે પણ આપણે જો આ ત્રણ તો ખબર હોવી જોઈએ, ક્લિયર. બીજા ઘણા બધા અલગ નામ આવે પણ એટલા આપણે કોમન ખ્યાલ હોવા જોઈએ. સેકન્ડ મેથડ ફ્રોમ અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ. કોઈ પણ અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ હોય CH2 ડબલ બોન્ડ CH2 ન્યુક્લિયોફાઇલ કોઈ પણ એટેક કરે કાર્બેનાઇન ઉપર, માઇનસ E ઇફેક્ટ થશે ને. શું થશે? કાર્બન ઉપર જનરેટ થશે કાર્બેનાઇન CH2 અને ન્યુક્લિયોફાઇલ. તો આ રીતના પણ જનરેટ થશે. સપોઝ કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ ની રિએક્શન તમે જોયેલી હશે. ગ્રિગ્નાર્ડ રિએજન્ટ નામ સાંભળ્યું હશે. મેગ્નેશિયમ મેટલ ડ્રાય ઇથરમાં રિએક્શન થાય. શું બનશે? હીરા આજે એબસન્ટ લાગે છે, અવાજ મોટો આવે. તો આ રિએક્શન તમે જોઈ હશે. આલ્કાઇલ હેલાઇડ છે આ પણ મિથાઇલ ક્લોરાઇડ. મિથાઇલ ક્લોરાઇડ ની રિએક્શન કોની સાથે થશે? આ બહુ જ સિન્થેસાઇઝ કરવામાં અત્યારે યુટિલાઇઝ થાય છે. તો magnesium is entered between this carbon and halogen bond and form this type of CH3 MgCl type of bond. હવે તમે જોઈ શકો છો કે મેગ્નેશિયમ છે ઇલેક્ટ્રોપોઝિટિવ મેટલ છે. એની પર કેવો ચાર્જ હોય? પોઝિટિવ. આ પણ ઇલેક્ટ્રો નેગેટિવ છે, એની પર નેગેટિવ ચાર્જ હશે. આની પર પણ કેવો ચાર્જ હશે? માઇનસ ચાર્જ હશે. બરાબર. તો તમે જોઈ શકો છો કે આ કાર્બન ઉપર જે નેગેટિવ ચાર્જ જનરેટ થયો તો તમારે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ વિશે લખવું હોય ને તો લખી શકાય. કાર્બેનાઇન તો અહીં જનરેટ થયો. ઇટ ઇઝ અ સોર્સ ઓફ ન્યુક્લિયોફાઇલ. જે પણ કાર્બેનાઇન હોય
એ બે તરીકે વર્તે, બેઝ તરીકે પણ વર્તે અને ન્યુક્લિયોફાઇલ તરીકે પણ વર્તે. it act as a nucleophile as well as base. And અને organometallic compound પણ કહેવાય because metal is attached with carbon. This type of compound is called OMC. ભણી ગયા છો organometallic compound. ઘણા બધા આવશે organometallic compound કે જેમાં metal carbon સાથે જોડાયેલી હોય એવા બધા compound ને શું કહેવાય? OMC. It is a source of nucleophile. આ જે બોન્ડ છે પોલર કોવેલેન્ટ બોન્ડ હશે, આ વચ્ચેનો બોન્ડ કેવો હશે? આયોનિક બોન્ડ હશે. પેલા કયો બોન્ડ બ્રેક થશે? આ બોન્ડ બ્રેક થશે. પોલર કોવેલેન્ટ બોન્ડ વીક શું આપશે તમને? CH3 માઇનસ. તો આ રીતના કાર્બન એમાંથી પણ જનરેટ થશે. નેક્સ્ટ આપણે રિએક્શન ઓફ કાર્બન રિએક્શન ઓફ કાર્બન રિએક્શન ઓફ કાર્બેનાઇનમાં હા ગ્રિગ્નાર્ડ રિએજન્ટ જે છે એ કાર્બેનાઇન જનરેટ કરે છે ને, આપણે જનરેશન ઓફ કાર્બેનાઇન મેથડ કરતા હતા. હવે કાર્બેનાઇન નો એનો ઉપયોગ છે ને, કાર્બેનાઇન નો રિએક્શનમાં જોઈશું ગ્રિગ્નાર્ડ રિએજન્ટ નંબર ઓફ કમ્પાઉન્ડ કે અત્યારે આપણે જનરેટ કર્યો જસ્ટ કાર્બેનાઇન. Okay, sir. બોલો બોલો. અત્યારે મેથડ ચાલે છે. હવે જો રિએક્શન ઓફ કાર્બેનાઇન એની રિએક્શન જોશું. ઓકે. Yes, sir. ગ્રિગ્નાર્ડ રિએજન્ટ ઇઝ એ સોર્સ ઓફ ન્યુક્લિયોફાઇલ. જે પણ ન્યુક્લિયોફાઇલ તરીકે એક્ટ કરતા હોય એની પર નેગેટિવ ચાર્જ જનરલી હોય એ કાર્બેનાઇન તરીકે એક્ટ કરશે. નંબર ઓફ કમ્પાઉન્ડ કેન બી સિન્થેસાઇઝ ફ્રોમ ધ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. એની એપ્લિકેશન હવે જોશું આપણે. હવે એનું સ્ટાર્ટ થશે રિએક્શન ઓફ કાર્બેનાઇન જે જનરેટ થાય એ કઈ જગ્યાએ થાય? આ રીતના બેઝ પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરે ને આવી રીતના ઘણી બધી જગ્યાએ કાર્બેનાઇન બનતા હશે. ઘણી બધી જગ્યાએ તમે બીજું ભણશો ત્યારે આવશે, તમને તરત આઈડિયા આવી જશે. હવે આમાં ગ્રિગ્નાર્ડ રિએજન્ટમાં જે આલ્કાઇલ ગ્રુપ અહીંયા જે મેગ્નેશિયમ સાથે જે હોય ને, ઇટ ઇઝ અ સોર્સ ઓફ ન્યુક્લિયોફાઇલ. એની ઉપર નેગેટિવ ચાર્જ હોય, તમે જોઈ શકો છો. મેં બતાવ્યું છે કમ્પ્લીટ. ઓકે. Yes, sir. Yes, sir. એમાં ફર્સ્ટ રિએક્શન જે છે એ એડિશન રિએક્શન આપણે જોવાની છે. હવે તમે સિમ્પલ આલ્ડોલ કન્ડેન્સેશન જોયેલું છે. પછી આપણે નેમ રિએક્શન કરતા નથી, પણ આ બધાની એપ્લિકેશન પાછી ફરીથી નેમ રિએક્શનમાં પાછું આવશે. હવે ઘણી બધી વખત મેં જોયું હતું કે આપણે ગમે ત્યારે આપણું વેગ જે પણ હોય એ વારંવાર વાંચવાથી સ્ટ્રોંગ થઈ જાય. સપોઝ કે કોઈને કાર્બોકેટાઇન કાર્બેનાઇનનું પેલા નોલેજ ઓછું હતું, એને એરોમેટિસિટી ભણવામાં ડિફિકલ્ટી રહી. ચાલો એને એરોમેટિસિટી ભણી લીધું. હવે રિએક્ટિવ ઇન્ટરમીડિયેટ સ્ટડી કરે છે. હવે એને કાર્બોકેટાઇન કાર્બેનાઇન નું નોલેજ આવવા માંડ્યું. પાછું એ એરોમેટિસિટી એક વખત રિવિઝન કરે એટલે પાછું જે પણ વસ્તુ તમારે જે અનક્લિયર રહેતી હોય ને ક્લિયર થઈ જાય. નંબર ઓફ ટાઈમ્સ રીડિંગ કરવાથી, નંબર ઓફ કન્ટેન્ટ્સ કરવાથી તમારું ફંડામેન્ટલ ક્યાંય ને ક્યાંય જગ્યાએ ક્લિયર થતું રહે ધીમે ધીમે. બરાબર. એટલે જેટલું સાથે પ્રયત્ન કરીને મહેનત કરે ને એનું ઓટોમેટિક થઈ જ જવાનું છે. એટલે આ એક મેથડ છે. વન બાય વન આ જે છે ચેપ્ટર જે સાથે સાથે જે કરતા જશે, જેટલી અત્યારે ખ્યાલ આવે, નો વસ્તુ ખ્યાલ આવે પૂછી લેવાની. પછી બીજી વખત પાછું તમે રિવિઝન કરો, પાછું એરોમેટિસિટી રિવિઝન કરો, ત્યારે વધારે કન્સેપ્ટ ક્લિયર થાય. પાછું આ તમે ઇન્ટરમીડિયેટ ભણ્યા, હવે તમે નેમ રિએક્શન ને રિએજન્ટ ભણાવીશ બધી રિએક્શનમાં કાર્બોકેટાઇન, કોઈ રિએક્શનમાં કાર્બેનાઇન જનરેટ થતો હશે, કોઈમાં ફ્રી રેડિકલ જનરેટ થતો હશે. તો બધી જગ્યાએ મારે ત્યાં પછી કહેવાની જરૂર ન રહે. મેં હમણાં એક એક્ઝામ્પલ મૂક્યું, એરોમેટિસિટી ભણાવ્યું, મેં સ્ટેબિલિટીનું તમને સમજાવ્યું નથી, તમે જવાબ આપી દીધો કારણ કે તમે એરોમેટિસિટી ભણી ગયા છો. આ બધી વસ્તુ એકબીજા સાથે ખૂબ કનેક્ટેડ હોય છે, એટલે કામ આવશે. સપોઝ કે સાદી જ રિએક્શન છે, આપણે આલ્ડોલ કન્ડેન્સેશન લઈએ તો આલ્ડોલ કન્ડેન્સેશન એડિશન રિએક્શન આપણે જોવાની છે. જસ્ટ કન્ડેન્સેશન રિએક્શનમાં કાર્બેનાઇન કઈ રીતના એડ થાય છે એ જોવાનું છે. કન્ડેન્સેશન એટલે તો બે મોલેક્યુલ ભેગા થાય અને કોઈ નાનો મોલેક્યુલ રિમૂવ થાય, એલિમિનેટ થાય, વોટર, એમોનિયા, હાઇડ્રોક્લોરિક એસિડ, એવી રિએક્શન ને કન્ડેન્સેશન રિએક્શન કહેવાય. પણ અહીંયા સપોઝ કે હું એસિટાલ્ડીહાઇડ લઉં છું, CH3CHO. હવે હું સપોઝ હવે NaOH કોન્સન્ટ્રેટ NaOH સાથે રિએક્શન કરાવું તો NaOH દરેકને ખ્યાલ છે શું છે, સ્ટ્રોંગ બેઝ છે. ઇટ એબ્સ્ટ્રેક્ટ ધ પ્રોટોન. કયો પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે? તો કે એસિડિક પ્રોટોન. ધીસ પ્રોટોન ઇઝ એસિડિક પ્રોટોન બીકોઝ ઇટ આલ્ફા પોઝિશન ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ આપે. આવી રીતની કન્ડિશન હોય. તમારે થોડું આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો સપોઝ કાર્બોનિલ કાર્બન છે, એની બાજુમાં કાર્બન છે, આ કાર્બન છે. સપોઝ તમને ખબર છે ઓક્સિજન ઉપર કેવો ચાર્જ હોય? પાર્શિયલી નેગેટિવ. તો આ કાર્બન કેવો છે? પાર્શિયલી પોઝિટિવ. તો બાજુનો કાર્બન છે એ પાર્શિયલી નેગેટિવ, એની બાજુનો કાર્બન છે એ પાર્શિયલી પોઝિટિવ, એની બાજુનો કાર્બન છે પાર્શિયલી નેગેટિવ. હવે આ કાર્બન નેગેટિવ છે તો એની સાથે જોડાયેલો હાઇડ્રોજન કેવો હશે? પોઝિટિવ. આ પોઝિટિવ છે તો આ કેવો હશે? નેગેટિવ.
આ નેગેટિવ છે તો હાઇડ્રોજન કેવો છે? પોઝિટિવ. એટલે આ આલ્ફા કાર્બન છે, આ બીટા કાર્બન છે, આ ગામા કાર્બન છે. આલ્ફાની જેવી કેરેક્ટરિસ્ટિક હોય એવી જ ગામાની હોય, પણ આલ્ફા કરતા ગામાની જો આ ઇફેક્ટ ઓછી થઈ ગઈ, ઘણી બધી સિચ્યુએશનમાં આલ્ફા કામ ના કરે એવું ગામા કરે, ટોટોમરિઝમ ને એવું તમે ભણતા હોય તો આ નોલેજ જો હોય તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હવે જો તમે H પ્લસ છે એટલે આ જ એબ્સ્ટ્રેક્ટ થશે ને એસિડિક છે, જો જે H પ્લસ આપે એસિડિક થઈ ગયો. એટલે અહીંયા જે પણ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ એટલે આ રીતની ચેનલ ચાલે, પ્લસ માઇનસ. તો આ માઇનસ છે તો આ H પ્લસ કેવો થશે? પ્લસ થશે. હવે આ હાઇડ્રોજન તમારે એબ્સ્ટ્રેક્ટ કરવો જ ના થાય. ખ્યાલ આવ્યો? આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે અહીંયા કાર્બેનાઇન જનરેટ થશે. તમે CH2 માઇનસ C ડબલ બોન્ડ O આ રીતના કાર્બેનાઇન જનરેટ થયો પણ સ્ટેબિલાઇઝ થાય છે. જો થાય છે કે નહીં? ડબલ બોન્ડ CO માઇનસ H. હવે જો આ બીજા આલ્ડીહાઇડ ના મોલેક્યુલ ઉપર શું કરશે? રિએક્ટ કરશે. CH3 C ડબલ બોન્ડ OH. આલ્ડોલ કન્ડેન્સેશન ની કન્ડિશન ખબર છે ને? બે સરખા આલ્ડીહાઇડ હોવા જોઈએ, બે સરખા અથવા કીટોન હોવા જોઈએ, મિનિમમ બંને પણ આલ્ફા હાઇડ્રોજન હોવા જોઈએ. અધરવાઇઝ ફોર્માલ્ડિહાઇડ રિએક્શન ના આપે. ફોર્માલ્ડિહાઇડ આપે ના, આલ્ફા હાઇડ્રોજન જ નથી, રિએક્શન જ નહીં આપે. આલ્ફા હાઇડ્રોજન હોવો જરૂરી છે. હવે શું થશે આમાં? જો આ બોન્ડ અહીંયા આવશે, આ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા આવશે, કાર્બેનાઇન જનરેટ થશે. એ કાર્બેનાઇન ક્યાં એટેક કરશે? ઇલેક્ટ્રોડેફિશિયન્ટ કાર્બોનિલ કાર્બન ઉપર. આ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા જશે. નેક્સ્ટ શું આવશે? હું અહીંયા લખું છું CH3 O ઉપર નેગેટિવ ચાર્જ H, ત્યાર પછી CH2 C ડબલ બોન્ડ O, અને ત્યાર પછી બે જે પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કર્યો હોય એ H પ્લસ પછી ત્યાં જ હોય કાઉન્ટર આયન તરીકે. એ પાછું નેગેટિવ ચાર્જ જોઈ અને ત્યાં શું બનાવશે? આ રીતના પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થઈ જશે. સોલ્યુશનમાં જ હોય ને H પ્લસ, અને આ તો રિએક્શન બધી નેનો સેકન્ડમાં ફાસ્ટ થતી હોય. CH2 C ડબલ O H. તો આ રીતના બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા કીટોન મળશે. અને આની સ્ટેબલ પ્રોડક્ટ હજી પણ આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ આલ્ડીહાઇડ અથવા કીટોન. અને આલ્ડોલ કહેવાય. તો આ ન્યુક્લિયોફાઇલ શું થયું? કે એડ થયું. આ પાર્ટ જે તમને વાત કરી ને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. વારંવાર યુટિલાઇઝ થશે. તમને ઘણા કન્ફ્યુઝન હોય કે હાઇડ્રોજન કેમ એબ્સ્ટ્રેક્ટ થાય છે, તો આ રીતની કન્ડિશન હોય છે. લખાઈ જાય એટલે કહેજો. હેલો સર. હા, બોલો બોલો. આ સર, આ CH માં ઓક્સિજન પાર્શિયલી નેગેટિવ છે ને, હમ તો એ બાજુનો હાઇડ્રોજન છે સર, તો એ પાર્શિયલી નેગેટિવ થશે કે પોઝિટિવ થશે? શું આ બાજુનું? ના ના સર, આ તમે ઉદાહરણ આપ્યું ને CH નું, હા આલ્ફા બીટા ગામાનું, હા હા ના હા, સર ઉપર બરોબર. વાળું. હા, હા તેમાં હાઇડ્રોજન છે ને હા, બાજુનો, એ આ બાજુ કાર્બનની, હા બસ એ સર. એ નેગેટિવ થાય એટલે એબ્સ્ટ્રેક્ટ નથી થતો. હ. આવું કોન્જ્યુગેશન હોય એટલે જ આ બાજુનો એબ્સ્ટ્રેક્ટ કરે. કાર્બન સાથેનો ક્યાં એબ્સ્ટ્રેક્ટ કરે? નકર નજીકનો જ થાય, પણ એ એબ્સ્ટ્રેક્ટ ના થાય. આવી સિસ્ટમ ઓકે હોય. સર. કાર્બન માઇનસ પ્લસ માઇનસ, આ માઇનસ છે તેની સાથે જોડાયેલો બધા પ્લસ હશે. પ્લસ હોય એ જ પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થાય બાય બેઝ. તો સર પાર્શિયલી નેગેટિવ ચાર્જ ના વધી જાય? કેમ? આમાં કાર્બન ના ડબલ બોન્ડ છે ને ઓક્સિજન નો સાથે. અહીંયા હા. એટલે આ રીતનું કોન્જ્યુગેશનમાં સિસ્ટમ હોય. સપોઝ કે આ ઇલેક્ટ્રોન વિથડ્રો કરે છે ને, હા. આ વિથડ્રો કરે છે, આની ઉપર કેવો ચાર્જ હશે? માઇનસ ચાર્જ. માઇનસ ચાર્જ. તો આની ઉપર કેવો હશે? પોઝિટિવ. પોઝિટિવ. બધા ઉપર પોઝિટિવ નહીં હોય, પણ આવી સિસ્ટમ હોય અલ્ટરનેટિવ. કેમ કે આ પોઝિટિવ હા તરીકે બાજુનો કાર્બન છે નેગેટિવ, એની બાજુનો પછી કાર્બન પાછો પોઝિટિવ થશે ઇલેક્ટ્રોડેફિશિયન્ટ. કારણ કે પોતે પાછું સ્ટેબિલાઈઝ તો થવું જ પડે ને, કે બધા પ્લસ બાજુ હોય તો ના. તો આ પ્લસ તરીકે કરે તો આનું આને હા કરતા આની વધારે હોય નેગેટિવ, પછી આ પોઝિટિવ બની જશે અને આ નેગેટિવ બની જશે. હવે એની સાથે જે હાઇડ્રોજન જોડાયેલું હોય પાછું પોઝિટિવ હશે. એટલે જ આપણે આલ્ફા પોઝિશન ઉપર કોઈ બહુ બધી જગ્યાએ તમારા યુટિલાઇઝ થશે. એ જ પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થાય, કેમ કે એસિડિક હશે, ઇઝીલી આપી દેશે. બે રીઝન છે. ઓકે આપ્યા સર. પછી કાર્બેનાઇન જનરેટ થાય ને સ્ટેબિલાઈઝ થાય. કોઈ પણ એટમ ઉપર ચાર્જ જનરેટ કરો એટલે ઈઝીલી ના થઈ શકે. એની ઉપર ચાર્જ આફ્ટર ડોનેટિંગ H પ્લસ આયન જે કાર્બેનાઇન જનરેટ થાય ઇટ્સ ઓલ્સો સ્ટેબિલાઇઝ થ્રુ ધીસ કોન્જ્યુગેશન. જોઈ શકો છો. ક્લિયર? હા સર, ક્લિયર. નેક્સ્ટ પેજ ઉપર જાઓ. ક્લિયર થઈ ગયું દરેકને? Yes, sir. ડી કાર્બોક્સિલેશન. તમે બહુ સાદી રિએક્શન જોઈ હશે.
કાર્બન ડાયોક્સાઇડ ગેસ લિબરેટ થાય અને કઈ પણ વસ્તુ મળે. સપોઝ કે હું તમને એમ કહું કે આ રિએક્શન તમે બધા ભણી ગયા છો. જો હું એમ લખું CH3COOH અને બીજું લખું CH3COCH2COOH. ડીકાર્બોક્સિલેશન કરું, ડીકાર્બોક્સિલેશનમાં શું થાય? કાર્બન ઉપર ડાયોક્સાઇડ મિથેન મળશે, કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થઈ જશે. અહીંયા મિથેન મળશે અને અહીંયા શું મળી જશે? પ્લસ CO2 ગેસ. CH3COCH3. વેરી ગુડ. મારો ક્વેશ્ચન એ છે કે અહીં જે CO2 રિમૂવ કરવા માટે શું વપરાતું હોય છે? સોડા લાઈમ, કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ કોનું મિક્સર હોય? NaOH. હવે હું મારો ક્વેશ્ચન તમને એવું પૂછું કે ડીકાર્બોક્સિલેશન કોનું ફાસ્ટ થશે? ફર્સ્ટ નું સેકન્ડ? હવે આનું એપ્લિકેશન સ્ટાર્ટ થાય. તમને કોઈ એમ પૂછે કે આ બે માંથી ડીકાર્બોક્સિલેશન કોનું ફાસ્ટ થશે? મિથેન ફટાફટ બનશે કે એસિટોન? સર ફર્સ્ટ વન ફાસ્ટ થશે. હવે તમે કાર્બેનાઇન ભણી ગયા એટલે જો આ રીતનું થાય. હવે તમે કહેશો હમણાં થોડી વાર પછી હું તમને આમ કહીશ કે C ડબલ બોન્ડ OH. આમાં જો કઈ રીતનું થશે? ઇલેક્ટ્રોન અહીંયા જશે, આ બોન્ડ ને ઇલેક્ટ્રોન અહીંયા જશે એટલે શું જનરેટ થશે? CH3 માઇનસ. બરાબર. અહીંયા શું હતું? CH3 C ડબલ બોન્ડ O CH2. અહીંયા શું જનરેટ થશે? ડ્રાઇવિંગ ફોર્સ તો એ જ છે ને, કાર્બન ડાયોક્સાઇડ ગેસ લિબરેટ થાય. ઘણા એમ કે સાહેબ આવું કેમ કરો તમે? કાર્બન ડાયોક્સાઇડ ગેસ કોઈ પણ ઓર્ગેનિક રિએક્શનમાં ગેસ લિબરેટ થાય એટલે એન્ટ્રોપી શું થાય? વધે. થર્મોડાયનેમિક. બરાબર. અને પ્રોડક્ટ વધુ બને કેમ કે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. ડેલ્ટા S પોઝિટિવ હોય તો ઓલ ઓવર વેલ્યુ ડેલ્ટા G ની કેવી આવે? નેગેટિવ. નેગેટિવ રિએક્શન ડેલ્ટા G નેગેટિવ હોય તો રિએક્શન સ્પોન્ટેનિયસ થાય. સ્પોન્ટેનિયસ થાય તો વધુ પ્રોડક્ટ મળે. આ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા આવશે તો અહીંયા આવો કાર્બેનાઇન જનરેટ થશે. જે કાર્બેનાઇન વધુ સ્ટેબિલાઇઝ થાય ને એ ઝડપથી બને. CO2 ગેસ તો બેમાં નીકળે. કયો કાર્બેનાઇન વધારે સ્ટેબલ છે? કયો? મિથાઇલ કાર્બેનાઇન કે આ સેકન્ડ વન. Second one. સ્ટેબિલાઇઝ થાય. તો ધીસ ડીકાર્બોક્સિલેશન ફાસ્ટ થશે ના સ્લો થશે. કાર્બેનાઇન ની સ્ટેબિલિટી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. બેન્ઝોઇક એસિડ નું પણ ઇવન આના કરતા મિથાઇલ કરતા ડીકાર્બોક્સિલેશન ફાસ્ટ થશે. શું બને? બેન્ઝાઇન આયન બનશે. હા, એ તો સ્ટેબલ છે ને. હા. બરાબર. કાર્બેનાઇન જનરેટ થાય અને હાઇડ્રોલિસિસ કરીએ એટલે એક પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થઈ જાય. બેન્ઝીન. બેન્ઝીન બની જશે. પણ ડીકાર્બોક્સિલેશન કોનું ફાસ્ટ થશે? એ આફ્ટર રિમૂવિંગ જે કાર્બેનાઇન છે એની સ્ટેબિલિટી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. ખ્યાલ આવ્યો? હવે તમને ખ્યાલ આવી જશે કે હું એક કોઈ પણ લખું, સપોઝ કે અહીંયા છે CH3 CH2 C ડબલ અને અહીંયા લખું CH3 CH3. હવે આમાંથી બે માંથી કોનું ડીકાર્બોક્સિલેશન ફાસ્ટ થશે? ફર્સ્ટ વન નું. ફર્સ્ટ વન નું વધારે થશે કેમ કે આમાં કાર્બેનાઇન જનરેટ કાર્બેનાઇન થશે. સ્ટેબલ થશે સેકન્ડ ના કમ્પેરિઝનમાં. બાકી આમાં તો ડિફિકલ્ટ હતો. આલ્કાઇલ માંથી CO2 રિમૂવ કરવું એટલે આમ તો ડિફિકલ્ટ, પણ કમ્પેરિઝન પૂછી હોય તો કોનાથી ડિસાઇડ થાય? CO2 રિમૂવ થાય ઇટ્સ ઓકે, એન્ટ્રોપી ફેવરેબલ છે, કાર્બન ડાયોક્સાઇડ ગેસ રિલીઝ થાય છે, રિએક્શન ખૂબ ફેવરેબલ છે પ્રોડક્ટ તરફ જવા માટે. બટ જે એમાં રિએક્શન થાય છે એ તમે જુઓ ખાસ, એમાં કાર્બેનાઇન જનરેટ થાય છે. એ દરમિયાન તમારી સ્ટેબિલિટી ખૂબ જરૂરી છે. લખાઈ ગયું હતું દરેકને? સર સેકન્ડ રિએક્શનમાં મિથેન બને છે બરોબર. આ જે બીજી રિએક્શન છે ને હા, એમાં તો H જોડાઈ જાય છે CO2 રિલીઝ થયા પછી લાસ્ટ નો H. હા, એ તો જોડાઈ જ જાય કારણ કે તમે બતાવ્યું નથી સ્ટેપ. બાકી તો આ રીતનું થશે જ એ રીતનું. CH3 3 ડબલ બોન્ડ O માઇનસ જે જનરેટ થાય ને પછી બીજું સ્ટેપ હાઇડ્રોલિસિસ સ્ટેપ હોય, તેમાંથી H પ્લસ એક્સેપ્ટ કરી અને એનું કેમાં કન્વર્ઝન થઈ જશે? કાર્બોક્સિલિક એસિડ. આ તો એક સ્ટેપમાં એ તો ખાલી બતાવી હતી તમને જસ્ટ રિએક્શન. બરોબર. H પ્લસ જે રિમૂવ થશે ને એ ત્યાં કાર્બેનાઇન સાથે એટેચ થઈ જશે.
CO2 રિમૂવ થાય એટલે જે H+ તો રિમૂવ થશે ને, this H ત્યાં એક્સેપ્ટ થઈ જશે, એટેચ થઈ જશે. ઓકે, આજે આ બતાવ્યું Yes, આપણે clear જો અહીંયાથી H+ રિમૂવ થયો હોય ત્યાં એટેચ ના થઈ ગયો, H+ અહીંથી રિમૂવ થાય છે ને. આ બધી રિએક્શન તો ઇન સિટુ થતી હોય એટલે H+ ક્યાંય જાય નહીં તો કાઉન્ટર આયન તરીકે હોય, જેવો નેગેટિવ ચાર્જ હોય કારણ કે H+ નું અસ્તિત્વ છે જ નહીં, તરત બને ને તરત ડીકમ્પોઝ થઈ જાય અથવા કોઈ સાથે એટેચ થઈ જાય. એટલે આ તો આપણે એક જોઈએ છીએ, બાકી આ રીતનું થતું હોય છે. આમાંથી જે H+ રિમૂવ થાય ને એ જ અહીંયા એટેચ થઈ જાય. ઓકે હા સર. ઓકે, તો આમાંથી ડીકાર્બોક્સિલેશન કેમ ફાસ્ટ થશે? સેકન્ડમાં. સેકન્ડમાં વધારે ઝડપથી થશે, કારણ શું? સ્ટેબિલાઇઝ સ્ટ્રક્ચર કરશે આફ્ટર રિમૂવિંગ CO2. કાર્બન આયન જે આવશે ને એ એરોમેટિક સ્ટ્રક્ચર થઈ જશે માઇનસ ઉપર છે એટલે. આમાં CO2 રિમૂવ થયા પછી શું બનશે? જે પણ નેગેટિવ ચાર્જ જનરેટ થશે, તમે જુઓ કમ્પાઉન્ડ કેવો બને, એન્ટી એરોમેટિક બને છે. હા સર. તો આમાં ડીકાર્બોક્સિલેશન ની જે રેટ છે એ ખૂબ જ ઓછું હશે, આમાં ડીકાર્બોક્સિલેશન ફાસ્ટ થશે. આ રીતના કાર્બન આયન જે છે એની સ્ટેબિલિટી આ રીતની યુઝફુલ થશે વારંવાર તમારી રિએક્શન. ઓકે, Yes. આગળનું આપણે હવે નેક્સ્ટમાં લેશું. અહીં સુધી રાખીએ આપણે આજનું.